રાધે રાધે મિત્રો, ઉમંગ એપ્લિકેશન બંધ છે તો હવે આ રીતે પીએફના રૂપિયા ઉપાડો. એટલે જો તમને એવું હોય કે ઉમંગ એપ્લિકેશનથી જ પીએફના રૂપિયા ઉપાડી શકાય તો આ વાત એકદમ ખોટી છે. કારણ કે આજના આ વિડીયોમાં હું તમને એક એવી રીત બતાવવાનો છું જેની મદદથી તમે તમારા પીએફના રૂપિયા ઉમંગ એપ્લિકેશન વગર ઉપાડી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી EPFOની નોટિસ તમને જોવા મળી જશે. એમાં એવું છે કે EPFOની વેબસાઇટ અપડેટ થઈ ગઈ, એટલે હવે ઉપરની તરફમાં આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે એમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. અત્યારે આપણે પાસવર્ડ યાદ હતો એટલા માટે આપણે બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે આપણા EPFO સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હતો એ મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એટલે હવે આ OTP આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે, એટલા માટે ફટાફટ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે બેંકની KYC કરેલી હોવી જોઈએ. એટલે આપણી બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની KYC પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની KYC પણ અપ્રૂવડ થઈ ગઈ. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે. એટલે આપણે PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું. એના પછી આધાર વેરીફાઈડ સર્વિસીસ જોવી હોય તો ક્લિક હિયર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી એમાં પર્પઝ સિલેક્ટ કરવાનું હોય એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમે બીમાર હોય તો ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરવાનું અને જો એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરવાનું અને હાઉસિંગ રિલેટેડ નીડ્સ માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું અને જો કોઈ બીજા કારણથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે અને હવે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે કે આ બોક્સમાં તમારે મેક્સિમમ 16,661 રૂપિયા એન્ટર કરવાના
અને હવે તમને નીચેની તરફમાં એડ્રેસ જોવા મળી જશે અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે એડ્રેસ ચેન્જ કરી લેવાનું છે. અત્યારે આપણે એડ્રેસ ચેન્જ કરવાની જરૂર નથી, એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું, ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં આવી અને ખાસ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા તમારે ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું છે. એટલે પછી ડાયરેક્ટ તમને તમારું એડ્રેસ જોવા મળી જશે. એટલે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું છે. એટલે એમાં તમને સેસેશન શોર્ટ સર્વિસ એની અધર રીઝન કરીને જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલા માટે હવે આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લઈએ અને પછી આપણે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરીએ એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની નીચે એક સારી એવી કમેન્ટ કરી દેજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.